અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રામાં મિલેટ ફૂડ જાગૃતિ અંગે પ્રદર્શન યોજાયું। સુપરફૂડ રાગીનો હલવો, જુવારની ખીચડી જેવી વાનગીઓ દેશ વિદેશમાં પ્રચલિત। મિલેટ ફૂડ શ્રી અન્નને પ્રોત્સાહન આપવા અદાણી ફાઉન્ડેશન તથા કચ્છ કોપર દ્વારા મુન્દ્રા ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ફૂડ પ્રદર્શન, જાગૃતિ સેમિનાર સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ ખાસ ઉજવણીમાં કચ્છ જિલ્લા આઈસીડીસી અધિકારી સહિત અદાણી જૂથના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમાપનમાં પ્રત્યેક સ્પર્ધકોને પ્રોત્સાહન ગિફ્ટ અને વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી। અદાણી હાઉસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુન્દ્રા અને માંડવીની 2000થી વધુ બહેનોએ બનાવેલી મિલેટ્સની સ્વાદિષ્ટ વાનગીઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી। અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રદર્શનમાં સહભાગી 100 મહિલાઓ ફાઇનલિસ્ટ જાહેર કરવામાં આવી હતી। આ ફૂડ પ્રદર્શનમાં વાનગીઓમાં વપરાતા ઘટકો તેમજ તેના પોષક મૂલ્યોને પ્રકાશિત કરતા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા। પ્રાચીન યુગથી ઉગાડવામાં આવતું જાડું ધાન્ય વિશિષ્ટ ઔષધીય ગુણો ધરાવતું પૌષ્ટિક અનાજ છે। ભારતમાં 10 જાતના મિલેટ્સ ઉપલબ્ધ છે, જેમાં જુવાર, બાજરી, રાગી અને નાની મિલેટ્સ એટલે કે કાંગણી, ચીનો, કોળો, સનવા, ફૂટકી વગેરેનો સમાવેશ થાય છે। મિલેટ્સ અંગે ખેડૂતોમાં જાગૃતિ, મિલેટ્સથી થતા સ્વાસ્થ્ય લાભો તેમજ મિલેટ્સથી તૈયાર થતી વિવિધ વાનગીઓના પ્રદર્શનો થકી લોકોને માહિતગાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।